ઓકે. હવે છેલ્લા થોડા વર્ષોથી સાહેબ ડુંગળીમાં બાફલાનો ઉપદ્રવ બહુ વધ્યો છે. અને એ શું છે, રોગ છે કે બીજી કોઈ દેહ ધાર્મિક પ્રક્રિયા છે, એ અંગે પણ ખેડૂતોના પ્રશ્નો આવતા હોય છે. તો બાફલો એકચ્યુઅલી શું છે અને એનું નિયંત્રણ કઈ રીતે કરવું ને એની ઓળખ કઈ રીતે કરવી, એ વિશે થોડું સમજાવો. ખૂબ ખૂબ સરસ વાત છે. અને કારણ કે આ જે પ્રશ્ન છે ને એ ખેડૂતનો એક લોકલ લેંગ્વેજ ની અંદર ઉપયોગ થતો શબ્દ છે બાફિયો. કોઈ ટેકનિકલી વર્ડ નથી કે ક્યાંય આપણે એવા પ્રકારના, જેમ હમણાં વાત કરતો હતો કે થ્રીપ્સ હોય કે એવી પ્રકારની જીવાતો કે એવા રોગો હોય, પણ બાફિયો શબ્દ ખેડૂત મિત્રો એટલા માટે કર્યો છે કે કોઈ વસ્તુ બફાઈ જાય, દાખલા તરીકે ઉદાહરણ લઈએ, બટેટું બફાઈ જાય અને પોચું પડી જાય, તો એ ટાઈપથી જયારે ડુંગળીનો કાંદો છે, એટલે ડુંગળીનો ગાંઠિયો જેને કહેવામાં આવે, એ જમીનની અંદર બાફ જેમ લાગે અને એ પોચો પડી જાય અથવા દુર્ગંધ મારતો થઈ જાય, એટલે ખેડૂત મિત્રો એને બાફિયા તરીકે ઓળખે. લક્ષણ ઘણા બધા, આવવાના કારણો ઘણા બધા, અને નિયંત્રણના પગલા અલગ અલગ પ્રકારના. એમાં જંતુનાશકો પર ઉપયોગ કરવાની, ફૂગનાશક પણ કરવાની, અને નેમેટોડ એટલે જે કૃમિ કહેવાય તો કૃમિનાશક પણ ઉપયોગ કરવાની. એટલે ઘણી વખત ખેડૂત મિત્રો ભૂલ એ ખાતા હોય, મેં તમને અગાઉ વાત કરી એમ કે થ્રિપ્સના લક્ષણ કીધા, પાનની અંદર ઉપરની ટોચ સુકાય તો એમાં ફૂગજન્ય રોગ પણ હોઈ શકે. એ જ રીતના જયારે બાફિયો આવે, તો બાફિયો ખાસ કરીને 1-2 છોડની અંદર શરૂ થાય તો ધીમે ધીમે એની ખળી પડે. ખળી જેને ખેડૂત મિત્રો દેશી ભાષામાં ખળી એટલે કોઈ એક સ્પેસની અંદર ગોળાકાર સ્વરૂપે આ છોડ સુકાતા જતા હોય. બીજું ધીમે જઈને એની જે ઉપરની ડુંગળીનો જે છોડ છે એ ઉપરની સાઈડમાં એની આખી એક નવી પાન નીકળતું હોય, એ પાન પર ધીમે ધીમે બધા ઢળી પડતા હોય જમીનની અંદર. અને આ જે લક્ષણ જોવા મળે એ બાફિયાનું પહેલું લક્ષણ છે. એટલે ખેડૂત મિત્રો જયારે ખળી પડે અને આ ટાઈપના પાંદડા નીચે ઢળવા મળે, તો મને લાગે કે નોટ કરી શકે કે આપણા ખેતરની અંદર હવે બાફિયાની જે શરૂઆત છે એ ખાસ કરીને થઈ ગઈ હોય. બીજું એક ડુંગળીનું મેં આગળ લક્ષણ કીધું કે જયારે કાંદો છે ઉપાડો તમે અને એને સૂંઘીએ, આપણે દૂરથી આમ જોઈએ ને તો એની અંદર દુર્ગંધ મારતું હોય, વાસ મારતું હોય, જે સડો પેદા થઈ ગયો હોય, તો આ પણ એક બાફિયાનું લક્ષણ છે. એટલે ખેડૂત મિત્રો ધીમે ધીમે જયારે કાંદો બંધાવવાની શરૂઆત થાય તો આ લક્ષણ પણ. અને બીજું, ડુંગળી હંમેશા પોચી પડી ગઈ હોય, જેમ બફાઈ ગયો હોય ભાગ અને આમ દબાવવામાં આવે તો એ ઓછી જવું હોય. તો આ એના પ્રાથમિક ઓળખના જે લક્ષણો છે. બીજી એક વસ્તુ, ફેલાવાના કારણો પણ જાણવા ખૂબ જરૂરી છે. કારણ કે ખેડૂત મિત્રો ઘણી વખત ઓળખી તો જાય, નિયંત્રણના પગલા પણ ભરવા મળે, પણ એ ક્યાં ક્યાંથી ફેલાય, કઈ રીતના ફેલાય, એ જો ધ્યાનમાં રાખવામાં આવે. પેલું તો અતિશય પાણી વધારે પડતું જયારે આપવામાં આવે, પાણી એટલે મીન્સ ક્યારામાં પાણી ભરાઈ રહેતું હોય, રોપ હોય અથવા ડુંગળી હોય, તમે રોપને ટ્રાન્સપ્લાન્ટ કરી દીધું અથવા કાંજી ટ્રાન્સપ્લાન્ટ કરી દીધી, તો એની અંદર ક્યારામાં જયારે પાણી ભરાઈ રહે ત્યારે એનો ફેલાવો વધે. બીજી એની અંદર યુરિયા એટલે કે નાઇટ્રોજન યુક્ત ખાતરો જયારે વધારે પડતા ખેડૂતો, ઘણી વખત ડુંગળીમાં વૃદ્ધિ અને વિકાસ કરવા માટે નાઇટ્રોજન યુક્ત ખાતરો ખેડૂત મિત્રો વધારે આપતા હોય, ત્યારે આ બાફિયાનું પ્રમાણ, બાફિયો તો વધે, થ્રિપ્સ પણ વધે. મેં આગળ વાત કરવામાં કદાચ રહી ગયું થ્રિપ્સના ભાગમાં, જયારે નાઇટ્રોજન યુક્ત ખાતરો અતિશય વધારે પડતા આપવામાં આવે ત્યારે આ બે પ્રશ્ન ખાસ કરીને વધે. ત્રીજું સૌથી મોટું કારણ હર્ષદભાઈ એ છે કે સવારનું ટેમ્પરેચર, એટલે જેને કહેવાય ને કે સવારે ગરમી પડે અને રાત્રે તાપમાન ઠંડુ થઈ જાય, આ જે ડિફરન્સ છે ને તાપમાનનો, જયારે વધારે પડતો ફ્લુક્ચ્યુએશન આવે તો એની અંદર ફેરફાર આવે ત્યારે આ બાફિયાનું પ્રમાણ પણ ખૂબ વધી જતું હોય. તો આ એના ફેલાવા માટેના ખાસ કરીને રક્ષણો છે. હવે મારે વાત કરવી છે નિયંત્રણની. સૌથી મોટો પ્રશ્ન, મને પણ ઘણા બધા ફોન કોલ દ્વારા ખેડૂત મિત્રો માહિતી મોકલે વોટ્સએપમાં, અને તમને તો આવી સરસ મજાની જયારે કૃષિ માહિતી તમે આપતા હોય તમારા પેજ અથવા એગ્રી સાયન્સની ટીમ દ્વારા, તો તમને પણ આ પ્રશ્નો મને લાગે અવારનવાર આવતા છે, ઘણા બધા મિત્રોને આવતા છે. હવે પેલું તો જે ખેતરની અંદર ખેડૂતો આ ડુંગળીનું વાવેતર કર્યું અથવા વર્ષોથી જે વાવેતર કરે છે, તમે કીધું 2-3 વર્ષથી આ પ્રશ્નો વધવાનું કારણો મેં અગાઉ પણ વાત કરી કે જયારે એકને એક જમીનમાં સતત વાવેતર, આ 2-3 કારણો, જે યુરિયા યુક્ત અથવા નાઇટ્રોજન યુક્ત ખાતરો વધારે, ભેજ વધારે રાખવો, આ બધા જયારે પ્રશ્નો વધતા હતા ને, ધીમે ધીમે આ બધા પ્રકારના રોગ અને જીવાતોનું જે કહેવાય ને એની વસ્તીનો વિસ્ફોટ થતો હોય, તો આ બાફિયાને નિયંત્રણ કરવું એટલા માટે અઘરું થોડુંક થઈ ગયું છે અત્યારે. ખેડૂત મિત્રો દવાઓ ઘણી ઉપયોગ કરે. હા, બીજી વસ્તુ કે નિયંત્રણના પગલા ભરતા પહેલા મેં કીધું અગાઉના જો પગલા નહીં ભરવામાં આવે, ગમે એવી દવાઓ, ગમે એવા ફૂગનાશકો, જંતુનાશકો અથવા નેમેટિસાઇડ વાપરવામાં આવશે તો નિયંત્રણ પૂરેપૂરું નહીં મળે. એના માટે અગાઉના પગલા ભરવા ખૂબ જરૂરી છે. જ્યારે ધરુવાળિયું તૈયાર કરવામાં આવે, હર્ષદભાઈ, ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે, જે લોકો આ કાર્યક્રમ પાછળથી લાઈવ નિહાળતા હોય, ધરુવાળીઓ જયારે તમે તૈયાર કરો તો ધરુવાળીયામાં લીંબોળીનો ખોળ અથવા તો એરડીનો ખોળ, આ બેમાંથી કોઈ પણ એક ખોળને તમે ધરુવાળીયામાં ઉપયોગ કરો. એટલે મીન્સ જયારે બિયારણ છાંટો છો તમે અથવા ખેતરમાં નાખતા હોય તો વાંધો નથી, બેમાંથી જે પદ્ધતિથી ખેતી કરતા હોય, પણ આવા પ્રકારના ખોળ નાખવાથી પણ આ જે રોગ છે એનું પ્રમાણ ખાસ ઘટશે. બીજું, જૈવિક જે આપણી ટ્રાઇકોડર્મા સ્પીસીસ અલગ અલગ, વિરડી અથવા આર્જેનિયમ, આ ટ્રાઇકોડર્માનો પણ ભેજવાળી જમીનમાં શરૂઆતમાં જ પાયામાં જ તમે ઉપયોગ કરતા થાવ, એ પણ એનું અટકાવવા માટેનું એક કારણ છે.
અને જ્યાં મેં અગાઉ વાત કરી એમ ભરવાડિયું બનાવી ત્યાં પાણી ન ભરાઈ રહેવું જોઈએ, સૌથી મોટું આની અંદર રીઝન છે. એના ખાસ કરીને નિકાલની વ્યવસ્થા કરવી પડે તો ઢાળવાળા ક્યારા બનાવવા પડે તો બનાવી, એ પણ ખેડૂત મિત્રોના હાથમાં હોય છે. ડુંગળીના બિયારણની જે જાત છે, ઘણી વખત કેવું થાય કે ખેડૂત મિત્રો પોતે ઘણી વખત પોતાની ડુંગળીમાંથી સતત બિયારણ બનાવતા હોય. અત્યારે એવું થઈ ગયું ને, પકવે મોગરા એમાંથી ડુંગળીનું બિયારણ બનાવે, પેક કરે પોતે વાવતો હોય. તો આની અંદર હવે જે હાઇબ્રિડ જાતો આવે છે, અથવા પ્રાઇવેટ કંપનીની હોય, યુનિવર્સિટીઓની આપણી ભલામણ કરેલી જાતો હોય, એવી સારી ક્વોલિટીનું બિયારણ વાપરવું પણ ખૂબ જરૂરી છે. એ પણ આ એક રોગ ફેલાવા માટેનું એક કારણ હોઈ શકે. અને 15 થી 20 દિવસનો જયારે રોપ થાય, જે રોપના ડુંગળીનું તમે બિયારણ વાવ્યું છે 15-20 દિવસનો થઈ જાય, તો એની અંદર એક નેમેટીસાઇડ બજારની અંદર મળે છે, પેસિલોમાઇસિસ સ્પીસીસ છે એની, પ્રાઇવેટ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. મને ધ્યાનમાં નથી કે યુનિવર્સિટીઓ દ્વારા કદાચ બનાવાતી હોય તો, પણ પ્રાઇવેટ કંપનીને ખૂબ સારી આ ટેકનિકલ મળે છે નેમેટીસાઇડનું. તો એ પેસિલોમાઇસિસ જે સ્પીસીસ છે એ કમસે કમ તમે 1 એકરની અંદર 1 કિલોગ્રામ, તમારા નાના વીઘા હોય તો 2.5 વીઘામાં, અથવા 1 એકરની અંદર કિલો, એને પણ તમે જો ભેજવાળી કન્ડિશનમાં અથવા પાણી સાથે આપી દો, રોપમાં આપો અથવા ડુંગળી ટ્રાન્સપ્લાન્ટ અત્યારે કરી દીધું અત્યારે આપો, તો ખૂબ સારું નિયંત્રણ. આ નેમેટોડ જો અંદર હશે અને નાની કૃમિ હશે તો એમાં નિયંત્રણ મળશે. બીજો ભલામણ આપણી એ છે કે ઉપરથી જે સ્પ્રે જો આવી જતો હોય, થ્રીપ્સનું નિયંત્રણ માટે તમે શોષક પ્રકારની જંતુનાશક, અગાઉ મેં વાત કરી ઇમિડાક્લોપિડ, પ્રોફેનોફોસ, આ પ્રકારની જંતુનાશક, ડાયમિથોએટ જો વાપરતા જ હોય તો એ ડોઝની પણ જરૂર છે. અને ત્રીજી વસ્તુ છે હર્ષદભાઈના માટે ફૂગનાશક દવાઓ, સારી ફૂગનાશક દવાઓ, હેક્ઝાકોનાઝોલ, ટેબ્યુકોનાઝોલ, કાર્બેન્ડાઝિમ, મેન્કોઝેબના મિશ્રણવાળી દવાઓ, આવી દવાઓ વારાફરતી 10-10, 15-15 દિવસના ગાળે ઉપરથી સ્પ્રે થાય તો ત્રણેય પ્રકારનું મેં જે વાત કરી એ રીતે સંયુક્ત રીતે નિયંત્રણ થાય. ને એક વાત મારી છેલ્લી આની અંદર, બાફિયાનું જે પ્રોબ્લેમ છે એમાં એક કાર્બોફ્યુરાન જે બજારની અંદર આ એક ઇન્સેક્ટિસાઇડ પ્રકારની છે, એને તમારે પેલા ખાસ કરીને 1 વીઘે 1 કિલો, હેક્ટરની અંદર તમે વાપરતા હોય તો 5 થી 6 કિલો વાપરવાની છે 100 ગુઠામાં, પણ વીઘે 1 કિલો વાપરો. એને પેલા છંટકાવ કરી અને ત્યારબાદ તમે પાણી જો આપી દો, આછું હળવું પાણી આપો, તો આ જે રોગનું આખું સંકલિત રીતે નિયંત્રણ. અને મેં જે આ બધું કીધું ને એનું કોસ્ટિંગ પણ ખૂબ ઓછું આવે છે, એટલું બધું કોસ્ટિંગ નહીં આવે. વીઘા દીઠ ખેડૂતો ગણશે તો લગભગ 350 થી 400 રૂપિયામાં આ બધું જ કોસ્ટિંગ થઈ જાય. અને બાફિયાનું સારી રીતે નિયંત્રણ, સચોટ નિયંત્રણ શરૂઆતના સ્ટેજથી જો ભરવામાં આવે તો, નહીં તો પછી ગાંઠિયામાં નેમેટોડ પડી ગયા, કૃમિ આવી ગયા, ઉપરથી ડુંગળીમાં થ્રિપ્સનો એટેક અતિશય થઈ ગયો, પાંદડા વળીને નીચે પડી ગયા, તો એનું નિયંત્રણ કરવું ખૂબ મુશ્કેલ થઈ જાય. તો આ એક સંયુક્ત નિયંત્રણનું એક મોડલ છે, એને ખાસ ખેડૂત મિત્રોએ અપનાવવું જોઈએ.